નમસ્કાર મિત્રો, હાલ પરિવર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ગુજરાતમાં ચાલે છે સંસ્કારની વાતો અમુક કરે છે કે ભાઈ સંસ્કારની વાતો તમે કરો ને, પહેલાં તમારા અસંસ્કારી કામો ચાલે છે ને ગુજરાતમાં, એ બંધ કરાવો, પછી તમને શોભે ભાઈ સંસ્કારી વાતો કરવાનું. તમે મેવાણી સાહેબને સંસ્કારની વાતો શીખવાડો છો. ગુજરાતમાં બધાને ખબર છે દારૂ મળે છે, તાલુકામાં જિલ્લાઓમાં કોઈ ગામ એવું બાકી નહીં. માટે તમે પહેલાં હે ને અસંસ્કારી વાતો બંધ કરો, પહેલાં અસંસ્કારી તમારા જે કાળા કામ થાય ને એ બંધ કરાવો, પછી તમને શોભે. તમે તો કાયમ ડાયલોગબાજી જ મારી શકો છો, કાયદા મારશો ફાયદામાં રહેશો. એટલા માટે ડાયલોગબાજી ઓછી કરો ને કામ પર વધારે ધ્યાન દેવું જોઈએ. મિત્રો, ગામડે ગામડે તાલુકાએ જિલ્લામાં હરેક જગ્યાએ આ મેવાણી સાહેબ જેવા હોય ને, તો હું નથી માનતો ગુજરાતમાં દારૂ વેચાય. માટે આ મેવાણી સાહેબને ધન્ય છે કે આ વાત કરી અને દારૂ અને જુગાર ડ્રગ્સ આ બંધ થવું જોઈએ. જો મિત્રો બંધ થઈ જાય ને તો ભ્રષ્ટાચાર પણ ઘણો આમાં થાય છે ને, એ પણ અટકી જાય. એટલા માટે લોકો એવું નહીં, મેવાણી સાહેબને એકલાને જરૂર નહીં, ગુજરાતના હરેક લોકોને બધાની ફરજ બને છે કે દારૂ બંધ થવો જોઈએ. માટે બધાને મહેનત કરવી જોઈએ. એટલે ગુજરાતમાં દારૂ તો બંધ થવો જોઈએ. મિત્રો, ગુજરાતમાં એવું કહેવાય છે દારૂ બંધી, પણ એવું કંઈ છે જ નહીં, દારૂ મળે જ છે બધે. એટલે દરેક લોકોની ફરજ બને છે પોતપોતાના વિસ્તારમાં છે ગમે ત્યાં દારૂ બંધ થવો જોઈએ.